श्री सत्य गुरु गिबिलाल बाबा प्रसन्न रहो। જ્યાં જાગે ત્યાં નામ ભજવાય, સુતા નામ સંભાળ, ઉઠત બેઠત યાતનમાં, ચાલંતા ચિતા, નામ સમો વડ કોઈ નહીં, સમો વડ કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, सहस्र नाम साहेब का, सहस्र नाम साहेब का, छ नाम न्यारा, तीन रहे घट में न तीन खेले बारा, सोही नाम का प्रताप है, और नाम है न्यारा। હળવે હળવે હરજી બનીને તારા ચમર ઢોળો મર રામ દે, હળવે હળવે હરજી બની તારા ચમર ઢોળું મારા રામ દે, ચમર ઢોળો મર રામ દે, તારા ચમર ઢોળું મારા રામ દે, લક્ષ નિશાન ડાલી જે સાબિત રાખો રામ દે, લક્ષ નિશાન રાખી સાબિત રાખો રામ દે,
નિશાન ડાલી જેવા સાબિત રાખો રામદેવ. લક્ષ નિશાન ડાલી જેવા સાબિત રાખો રામદેવ. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. મને રસ્તે ચલાવો મારા રામદેવ. મને રસ્તે ચલાવો મારા રામદેવ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો રામદેવ. મારા મનના ઘોડાઓ સ્વારી કરો શ્રી રામદેવ. શ્રી રામ જય ગુરુ રામ. શ્રી રામ જય ગુરુ રામ. આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામદેવ. આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામદેવ. જેમ અત્યારે આપણો પીરિયડ બદલે છે. ભણતા વિદ્યાર્થીઓને ખબર હોય કે હવે છેલ્લા પીરિયડોમાં કાં રમત ગમત આવશે અને કાં ચિત્રકળા ને કાં કંઈ સંગીત. એમ આપણો પીરિયડ બદલે છે. બદલેલા પીરિયડમાં ભગવાન રામનો પીરિયડ ગુરુજીએ બદલાવ્યો. राम धनुर्विद्या का लेसन अभी आखिरी लेसन है. धनुर्विद्या माटे वशिष्ठ गुरुए राम भगवान ने कीधुं कि ये बाण है आपको ये निशान पे चलाना है. राम राजी थे. 8 बाण हता, एक पछी एक એટલી ઝડપથી રામ ભગવાને સામે ઝાડમાં લગાડેલા એક પાટિયામાં 8 બાણ લગાડી દીધા. ગુરુજી અંદરથી પ્રસન્નતાનો અનુભવ કરે છે અને રામના પેપરમાં એક કઠિન પ્રશ્ન ઉમેરે છે. રામ, इतनी आसानी से तुमने ये बाण चलाया? राम એટલી ઝડપથી તમે બાણ ચલાવ્યા છે? तो राम अभी थोड़ी गति बढ़ाओ, थोड़ी गति बढ़ाओ. पीरियड बदलाવ્યું છે આજે વિશ્વનાથજી.
સાહેબે આજ પીરિયડ બદલાવ્યો છે કે જે જાણો છે એમાં થોડી ગતિ બદલો. અને ગતિ બદલવી હોય તો તમારી મતિ બદલવી પડશે, મતિ બદલવી પડશે. ગઈકાલે રાત્રિના અમારા એક પીરિયડમાં નાનકડી ટીમ હતી. રામ પ્રેમ ધૂન ભજન કીર્તનની આપણી યુવા વિદ્યાર્થીઓની ટીમ છે ને, એ ટીમની વચ્ચે કાલે મેં એક પ્રશ્ન મૂક્યો. સાંભળો બહેનો, માતાઓ, દીકરીઓ, જમાઈઓ, અહીંના બહારગામના, આ જન્મના કોઈ આગલા જન્મના બધા ભેગા થઈને સાંભળો. ગઈકાલે રાતે મૂળદાસના માથામાં એક વિચાર આવ્યો. એટલે મેં જે રીતે સમજતા હોય એ રીતે મેં એમની પાસે રજૂ કર્યો. મેં કહ્યું, એક ઈચ્છા છે મારી દિનેશભાઈ. મેં કહું, આ બીજ આવે ને તો આપણે એમ કરશું. એટલે એ તો સ્થિર થઈ ગયા કે કેમ કરશું. એક બીજના દિવસે સવારે 6:10 આપણે સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણના નામની એક જ્યોત પ્રગટાવશું. જ્યોત બધાને સાંભળતા ત્યાં સુધી ગમ્યું. એક જ્યોત પ્રગટાવીને સવારે સૂર્યની સાક્ષીમાં, સૂર્યની હાજરીમાં, પવનની હાજરીમાં, પૃથ્વીની હાજરીમાં, મા પિતા કુટુંબ કબીલા, લાગતા વળગતા સંબંધો બધાય, એની બધાયની ઉપસ્થિતિ, હાજરી, આવી રીતે બધાયની વચ્ચે આપણે સૂર્યની સાક્ષીએ એક કાર્યક્રમ એવો કરીએ કે અત્યારથી આ બીજની જ્યોત પ્રગટાવી. હે નારાયણ, તમારા સૂર્ય પ્રકાશમાંથી આ એક જ્યોત પ્રગટાવીએ છીએ, પણ આજે બીજનું વ્રત અમારે એવી રીતે રહેવાનું છે. રાત્રિના સંધ્યા સમયના બીજ ઉગે અને રાતના જ્યોતિ સ્વરૂપના બીજ પ્રગટે ત્યાં સુધી અમારા બધા હક્કો છે ને અમારા ભંડારીને આપી દઈએ. અમારા જે પતિ તરીકેના હક્કો છે એ અમારી પત્નીઓને આપી દઈએ કે આ ઘડીએથી બીજ રાત્રિના જ્યોતિનારાયણની બીજના દર્શન કરીએ ત્યાં સુધી તમે અમારા પતિને, અમે તમારી પાસે. અમે કહીએ એમ, અમે જેમ કહીએ એમ તમે કરતા હતા, એમ તમે જેમ કહ્યું અમે કરવા તૈયાર છીએ. આવી રીતે આપણે બીજ ભરવાનું કેમ કરશું? એ લોકોને મેં પૂછ્યું. એ તો અડધા અંદર ને બહાર રાજી થયા. પણ મેં કહું, કાલ જાહેર પ્રોગ્રામમાં આપણે, મેં મંજુની વાત કરી. મેં કહું, મંજુ આવો વિચાર કર્યો છે હરિભાઈ કે આ જ્યોત પ્રગટાવી સવારે 6:10 સૂર્યનારાયણ ડોકું કાઢવાના થાય એની પહેલાં જ્યોત પ્રગટાવવાની પૂર્વ તૈયારી રૂપે આપણે નાહી ધોઈ અને ગુરુજીના વચનનો વિશ્વાસ, એના નામનો વિશ્વાસ, પણ આજ જ્યોતને વિશ્વાસે આપણે જ્યોત પ્રગટાવીને એ જ ઘડીએ તમારી સાક્ષીમાં આ બીજ અમારે આવી રીતે રહેવાની. આખા બીજના જ્યાં સુધી જ્યોતના સ્વરૂપે દર્શન ન થાય ત્યાં સુધી અમે તમારા ઘરના માણસ થઈને એવી રીતે તમારે અમારી હારે વ્યવહાર કરવો, અને એવો વ્યવહાર ન કરો તમારી માન સમજે. કેમ ધીમે પડી ગયા? હું એમ હવે અટાણુંથી ડારા દઈને, ગારું દઈને, આંખું ઉપાડીને ક્યાંક ક્યાંક એમાં તમને કાંઈ ને નડ્યું ના. એક સવારથી સાંજ સુધી બીજ રહેવાનું કહું છું, એમાં ઠોઠા થઈ ગયા. કંઈ ખખડતા ભટકતા બંધ થઈ ગયા. એમાં તમને હું થાય એ તો અનુભવ કાંઈ નથી, પણ તોય કેમ ગભરાઈ જાઓ છો? હું પીરિયડ બદલીને કહું છું. પીરિયડ બદલો વશિષ્ઠ બાપાએ કે રામ આટલી ઝડપથી 8 બાણ મારી દીધા, હવે ઝડપ વધારો, જલ્દી 8 બાણ મારી દો. એટલે રામ ભગવાનના હૃદયમાં, બરાબર ધ્યાન દઈને સાંભળજો, સાંભળો છો?
ધન્ય ધન્ય આ રામમટીમાં. અરે પણ તો નિહાલ થઈ ગયા તમે નમે ભાઈ. એટલે પીરિયડ બદલો. રામ ભગવાનને દશરથ અરે વશિષ્ઠ બાપાએ કીધું ઝડપ વધારો. એટલે રામ ભગવાનને એમ કે 8 બાણ તો મેં સેકન્ડોમાં લગાડી દીધા, એ કઈ બાણ મારું ફેલ નથી ગયું. આમાં શું ઝડપ વધારવામાં? એટલે ફટફટ એને લઈને 8 બાણ એટલી ઝડપથી માર્યા 8 પડી ગયા હેઠા. 8 બાણ તમે હમણાં નો હેઠા પડી ગયા. આવું કેમ કાઢ્યું બાપુએ? ઓલા બાણ હેઠા પડી ગયા 8 તમે હેઠા પડી ગયા. પણ એ આખો દી ભાઈ તમે કોઈ લાકડીઓ લેતા નહીં, કોઈ પણ પ્રકારનો જુલમ કરતા નહીં. આપણે આ ધર્મ સંગત કરીએ છીએ, સત્યની સંગત કરીએ કે હું પુરુષ કેટલી ઘડી છું પુરુષ, અને કેવો પુરુષ છું. કાયદેસર પેઢીઓના ચોપડે ચડેલા છે એ માયલો 5 7 9 12 એ ખાતરનો પુરુષ છું કે જંતુમાંથી કોઈ જાગૃત જીવ થઈને બધાની વચ્ચે જ ખડમાખડીની જેમ આટા દઉં. બીજ વર્ષે એક પાંદડા પર બીજ વર્ષું ને બીજ ફેલાણું એટલે પાંદડું તરત જ રંગ બદલી ગયું. એ બીજકના તત્વનો રંગ પાંદડાની સાથે જોઈન્ટ થઈ ગયો અને એ પાંદડામાંથી બેન પતંગિયું બની ગયું. અને પતંગિયું બન્યા પછી બીજની પરાકાષ્ઠા જ એવી હતી કે એ બીજને પ્રગટ થવું જ પડ્યું. એ બીજના મુખ આવ્યું, આંખમાં આંખ આવી, પતંગિયું થઈને એને ઉડવાની પાંખ આવી. ફટફટ ફટફટ પતંગિયું ઉડવા માંડ્યું. એક આકાશમાંથી વરસ્યું છે તેજ. ભગવાનના 8 બાણ પડ્યા નીચે. સાંભળો ને માતાઓ, એને પેલું કામ એ કર્યું, પાછળ જોયું કે કોઈ મને જોતું નથી, કોઈ જોતું નથી. પણ કોઈક બોલ્યું પાછળથી, કોઈક બોલ્યું કે રામ કર્મ કરો, રામ કરતા નહીં બનો. કર્મ કરો, રામ કરતા મત બનો. રામ હું કરતા નથી, કર્મ કરું છું. નિમિત્ત માત્ર મારા કર્મ એની સાથે જોડાયેલો છે મારો પ્રાકૃત તત્વાંશી સંબંધ, મારો પ્રાકૃત રજબીજનો સંબંધ. પ્રાકૃત કે એ પ્રકૃતિના બંધારણમાં રોપાયેલો છું, એનો પ્રકાશ. એટલે રામ ભગવાનને કોઈ કે કીધું કે કર્મ કરો, રામ કરતા નહીં બનો, કર્મ કરો. આ એક સુંદર મજાનો અદ્ભુત ડોઝ છે. એ ડોઝ અદ્ભુત છે. રામ ભગવાને કોઈક મને કંઈક સૂચના, આજ્ઞા, આદેશ, કોઈ મને જાગૃતિ આપે છે. કોણ છે? તો ભગવાને શિવ સ્વરૂપના દર્શન કર્યા. શિવ સ્વરૂપ એક મારા ઈષ્ટ શિવરામ ભગવાનને વિષ્ણુ નારાયણને ઈષ્ટ કહે છે, એવી રીતે ઈષ્ટ મારા ઈષ્ટ. કર્મ કરો, એક થોડીક એકાગ્રતા. કર્મ કરો રામ. આવું કોણ કહી શકે કે કર્મ કરો, કરતા નહીં બનો? એ શિવજી કહી શકે કે એણે ધર્મનું પાલન કર્યું છે. શિવે ધર્મનું પાલન કર્યું, માએ ધર્મનું પાલન કર્યું છે. પણ આપણા માટે એને માયાવી પડદે આપણને જુદા ચિત્રા છે. એ જુદા નથી, એ જુદા નથી. મેં તમને એક વખત યાદ કરાવીને કીધું છે, એ જુદા નથી. એ કોણ છે? એક મિનિટ. રામ રામ. જો સતીને જાગૃત કરશો, જીવતા કરશો ને રામ, તો રામ તમારો પ્રેમ છે એ શરીરનો પ્રેમ દેખાશે, પ્રગટ થશે. રામ સતીના શરીરના ધર્મ સાથે શિવના સંબંધો કેવા છે, અને એ સંબંધોને સાચવીને રામને ભગવાન શિવ કહે છે કે મર્યાદા
એનું પાલન કરવું પડે છે. કેવી રીતે પાલન કરવું? એક મિનિટ પ્લીઝ. મર્યાદાનું પાલન કેવી રીતે કરવું? ભગવાન શિવે મર્યાદાને સાચવીને પાલન કર્યું. સતી સતી, તમારા પિતાને ઘરે જવામાં આપણું હિત નથી. સતી નહીં. અહીં બંધારણ એમ કીધું હતું કે પતિની આજ્ઞાને અનુસરીને, પતિની આજ્ઞાને. બંધારણ એમ કીધું હતું કે જાઓ સતી તો તમે પરીક્ષા કરી આવો. મારા કહેવામાં જો મારો રામ તમને ન સમજી શકા, મારા કહેવામાં મારી જીભમાં મારો રામ તમને અરે હા, મારો મર્યાદા પુરુષોત્તમ તમને ન સમજાતો હોય તો જાઓ પરીક્ષા કરો. પણ ક્યારે તમે કબૂલાત નથી કરતા ત્યારે ને જાઓ તપાસ કરી આવો. ખરેખર એ કોણ છે જેનો મહિમા સાંભળીને આવીએ છીએ એવા પરાત પર મારા સાક્ષાત આરાધ્ય નારાયણ અત્યારે રામ બનીને મૃત્યુલોકમાં અદ્ભુત લીલા કરે છે. કયો ધર્મ શિવજીએ થાપ્યો અને કયો ધર્મ રામજી આપણા માટે થાપવા પ્રયાસ કરે છે. કયો ધર્મ શિવજીએ, બીજ ધર્મ શિવજીએ સ્થાપ્યો, નિજ ધર્મ શિવજીએ સ્થાપ્યો અને પ્રગટ મર્યાદાનો ધર્મ કે તમે પુરુષ અને આ પ્રકૃતિ, તમે પુરુષના ધર્મ કઈ રીતે સાચો છો, પ્રકૃતિના ધર્મ કઈ રીતે સાચો છો? મર્યાદાની ક્યાં જરૂર પડશે? મર્યાદાના બંધારણમાં શિવજીએ સ્થાપેલા એક ગુપ્ત ને પ્રગટ મર્યાદાના બંધનમાં શિવે સ્થાપેલા એક રજ, એક બીજ, પુરુષને બીજ ધર્મ આપ્યો. સ્ત્રી એ મારી માં પ્રકૃતિને રજ ધર્મ આપ્યો અને એની પાછી મર્યાદા નક્કી કરી કે આ સમય અંજવાળાનો, આ સમય અંધારાનો, આ રજ બૂંદની મર્યાદાનો આ સમય પૂરો થાય ત્યારે તેના સમયના ગુણ ધર્મો ને ગુણ દોષ. આવન મહાધર્મની મજા કેવી છે? જરાક શેક તો કરીએ આમાં. જેને ઈચ્છા હોય એ લોકો આવજો, પણ અમારી મજાક કરવા નહીં આવે. અમારી હસી ખુશી કરવા, આવી મજાકના રૂપમાં નહીં આવતા. આવું હોય તો આ તમને ગમે એની અમારી સાથે ચર્ચા કરી જાજો 10 મિનિટની કે આનો ફાયદો, અરે એનો ફાયદો શું, પણ તું પાલન કર ને ત્યારે તને ખબર પડે. કર્મ કરો, કરતા નહીં બનો. કર્મ કરો. બંધારણ તો જુઓ કેવું ગોઠ્યું છે. રજસ્વાલા, રજનો ધોરિયો હાલ્યો આવે છે. એક પુરુષ ઉઠી ગયા, બીજા પુરુષ ઉઠી ગયા, ત્રીજા પુરુષે ઉઠ્યા નહીં, પણ એ દુર્ગંધ લાગતી હતી. એ બધી પોતાના આસન નીચે મૂકી દીધી. જેમ શરીરમાં દુર્ગંધ સાચવી, શરીરમાં સુગંધે સાચવી છે, શરીરમાં દુર્ગંધે સાચવી છે. શરીરમાં ભલું બુરું બે દિશાનું આવરણ અને પ્રસન્નતા એ સાચવી છે. એવી જ રીતે પીરિયડ બદલીને આપણે આટલું જ કરવાનું છે. 6 ને 10 ઉગેલા સૂર્યનારાયણના ભીતરી અને પ્રગટ પ્રકાશને એ આપણે એની સાક્ષી લઈને એક જ્યોત કરવાની છે. એ જ્યોત રાત્રિના 12 વાગ્યાની પાઠની જ્યોત છે ને ત્યાં સુધી આપણે સાચવવાની છે. આ બીજ આપણે એનું પાલન કરવું છે. કયું બીજ પાલન કરવું છે કે આ જ્યોત કરીને એ જ્યોતને અંજવાડે. તમારો સ્વભાવ મને ક્યાં નડે છે? તમારું ગમો અણગમો મને ક્યાં નડે છે? તમારા પતિપણાનો અહંકાર મને ક્યાં નડે છે? આ ખાલી આટલો જ લાંબો પીરિયડ નહીં. આ જ્યોત પ્રગટ કરીને રાતના જ્યોત, સાંજના સંધ્યા ટાણે આકાશમાં બીજ ભલે ઉગ્યા, પણ રાતના જ્યોતિ સ્વરૂપના મધ્યરાત્રિના એ પ્રકાશના બીજની સાથે આપણી જ્યોતને જોડી દેવાની છે.
હજી પાછું એનું યાદ નહીં કરાવું પણ સુધારીને કહું છું. એના સ્વભાવની તમને ખબર નથી. તમારો જ સ્વભાવ એની ઉપર તમે જીક માર કરીને બધી રીતે ક્યારેક ગંદુ બોલીને ક્યારેક 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 તમને જ ખબર પડે કે ધણી હું હતો એમ આજ આ ધણી મારો છે. ચેન્જ કરો ને ખાલી. હું હસી મજા કે આનંદ એવી કોઈ જોક્સ હાસ્યની વાત નથી કરતો. આપણે તપાસ કરવો. શિવે જેમ લઈને એ ગંદો દુર્ગંધવાળો ઢોરિયો આવતો હતો, પોતાના આસન નીચે મૂકી દીધો. આસન નીચેથી એક દિવ્ય તેજોમય પ્રકાશ, એવું દિવ્ય તેજોમય પ્રકાશ સ્વરૂપ એવી દેવી પ્રગટ થયા આસન નીચેથી. એણે હાથ જોડ્યા, એવડો એની અંદર પ્રકાશ હતો. એ દેવીએ કહ્યું કે તમે કોણ છો? મારી આટલી બધી દુર્ગંધ લાગવા છતાંય તમે નારાજ નથી થતા, દુર્ગંધથી દૂર થવા પ્રયાસ કરતા નથી. તમે કોણ છો? તમે જે હો તે, પણ મને તમારી સાથે રહેવું છે, મને તમારી સાથે રહેવું છે. આટલી બધી મારી દુર્ગંધોને સહન કરીને તમે પ્રસન્નતાથી જ બેસી રહ્યા. પેલા બે નીકળી ગયા છે. હાજી, તમે એમ જ બેસી રહ્યા. આણે કીધું કે બેને એની જોડે તમારે રહેવું હોય તો મને કોઈ સંગની જરૂર નથી. અસંગા હું રહી શકું છું. અસંગા શિવ કહે હું રહી શકું. અસંગા એ ત્રીજો પુરુષ કહે છે કે હું રહી શકું, મને કોઈ જરૂર નથી, હું રહીશ અસંગા. પણ છતાંય આણે કીધું કે તમે કોઈ પણ સ્થિતિમાં રહેવાનું પસંદ કરો, પણ હું તમારી સાથે રહેવાની છું, તમારી સાથે રહેવાની. એટલે ત્રીજા પુરુષ ઊભા થયા. હું અહીંયા રહેતો નથી, આવો હું તમને બતાવું કે હું ક્યાં રહું છું. ત્રીજા પુરુષ ઊભા થયા. એટલે આ દિવ્ય તેજોમય પૂતળી સ્વરૂપ જે જગદંબા, એણે પ્રસન્નતાથી ત્રીજા પુરુષને હૃદયથી વધાવ્યા કે ધન્ય ધન્ય ધન્ય, તમારી સાથે રહેવાની અનુમતિ મને આપવા તમે તૈયાર થયા છો. ધન્યતાનો અનુભવ કરાવ્યો. દિવ્ય તેજોમય જે પૂતળી બનીને પ્રકાશ બનીને દેવી તેજમય બનીને રાજીપો બતાવ્યો. એટલે શિવ ત્રીજા પુરુષે કીધું કે હું અહીંયા રહેતો નથી, પણ આ કે જ્યાં તમે રહેતા હો ત્યાં આવવા તૈયાર છું. એટલે ત્રીજા પુરુષે પૃથ્વી માતા ઉપર હાથ રાખ્યો. જો આમ જો બધા આમ જો હાથ રાખ્યો પૃથ્વી પર, અને આમ એ પૃથ્વી ઉપર હાથ રાખી બીજો હાથ પોતાના હૃદય ઉપર રાખ્યો. અને પૃથ્વીનો હાથ હતો એ આકાશ ભણી લઈ ગયા ત્રીજા પુરુષ. હે અમાપ, હે અમાપ, હે અમાપ, માપ બની આ ભૂમંડળમાં પધારો. હે અમાપ, હે અમાપ, તમે માપ બનીને આ ભૂમંડળમાં પધારો. ગુરુપદ નખ મન જ્યોતિ ગણ જ્યોતિ. એટલે પૃથ્વી ઉપરથી આ પ્રકાશમાં આવો. પ્રકાશમાંથી મારા જમણા પગના અંગૂઠામાં એક પ્રકાશ છે, એ પ્રકાશમાં પ્રકાશ બની પધારો. ત્યાંથી ધીરે 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 મારી નાભી માવો નિંગ ભંગના એ બેની ગતિના જે સ્થિરતાના શાસન છે એમાં કરંટ આપો. એનાથી આગળ જઈને મારા હૃદયમાં આવો, મારા કંઠમાં આવો. અને અગ્ર ઉપર આવી અને વળી એ પ્રકાશનો મને અનુભવ કરાવો કે જે અમાપ છે ને માપમાં, માપ છે એ અમાપમાં. એમ જ આ બે પ્રકાશનો મેલાવો થયો. આ પ્રકૃતિનો પ્રકાશ છે, આ પુરુષનો પ્રકાશ છે. બંને પ્રકાશનો મેલાવો થયો. ઉપર શિખર ઉપર આવ્યા. એટલે ત્રીજા પુરુષે કીધું કે હું અહીંયા રહું છું. તેજોમયી એ માએ કીધું કે તમે અહીંયા રહેતા હો તો મને અહીંયા રાજીપો છે તમારી સાથે રહેવામાં. એટલે તરત જ ત્રીજા પુરુષે પોતાનું ત્રિશૂળ હતું ત્યાં તો સ્થિર કર્યું
અને પોતાના બે સ્વરૂપ કર્યા. માતાઓ બહેનો સજ્જનો વાર્તા નથી કરતો, એના બે સ્વરૂપ કર્યા, બે સ્વરૂપ કર્યા. અહીંથી બે ભાગ થયા, એક ભાગમાં પુરુષ ને એક ભાગમાં પ્રકૃતિ. એક ભાગમાં પુરુષ છે ને એ પુરુષનો ધર્મ એને બીજ ધર્મ આપ્યો. જે બીજ ધર્મ એ નિજ ધર્મ, એ બીજ ધર્મ એને પુરુષના શરીરમાં આપ્યો. પણ પુરુષના શરીરમાં એને આંતરસ્ત્રાવથી અનુભવ થાય, એને અંતરસ્ત્રાવ થાય. રજસ્વાલાનો ધર્મ લઈને જે શક્તિ આવ્યા હતા એ શક્તિમાં રજ ધર્મની જે દુર્ગંધ લાગતી હતી એની સ્થાપના એ શક્તિની અંદર કરી. અને પાછા બીજના સ્વરૂપમાં શૂન્ય ઉપર, બીજ ઉપર શૂન્ય, શૂન્ય ઉપર સાક્ષી બની અને ગુરુત્વ આકર્ષણમાં પોતે રહ્યા છે. અહીંથી આ બંધારણ આપણે એને એક પગથિયું આપણે ચાલતા હતા ને કે પેલી કાર્તિક બીજની સ્થિતિ કેવી, માર્ગશીર્ષ બીજ અને આ પૌષ બીજ છે. આમાં આપણને અંજવાળું મળ્યું છે. એ અંજવાળું એવા પ્રકારનું છે કે સતીનો ધર્મ સવાયો, સાધુનો ધર્મ એ વ્યાજબી કરો. સતીનો ધર્મ સવાયો, સાધુનો સાધુનો ધર્મ સવાયો, સતીનો ધર્મ સવાયો. તમને ખાનગીમાં કહું છું, તમે સાંભળો કે આ જ્યોત કરી 6:10 સૂર્યપ્રકાશમાં એનો પ્રકાશ લઈ એક જ્યોત પ્રગટાવી અને પોતે ગાંઠ વાળી, ગુરુના વચનની ગાંઠ વાળી કે પાછી જ્યોતમાંથી જ્યોત પ્રગટે ત્યાં સુધી તમે તમારો જે આધારભૂત તમારા અસ્તિત્વનું પ્રમાણ છે એ અમારી પર અમને તમે જેમ કહીશું એમ કરશું. તમે જેમ કહેતા હતા એમ અમે કરશું. તમે અમારા પતિ છો, તમે અમારા જતિ પુરુષ છો, અમે તમારી સતીયું છીએ, તમારી હારે એવી રીતે રહેવું છે. આ એક બીજ, ચોથા નંબરની મહા મહિનાની બીજ આપણે એવી રીતે ગૂંચવાડો કાંઈ નથી. ગૂંચવાડો ઊભો ન કરતા, કાંઈ ગૂંચવાડો નથી. 30 વર્ષ જેના પડખા જેવા છે એને કોઈ શ્વાસે નથી ઓળખી શક્યા કે આ વિશ્વાસ કેનો કરીને આ મા બનીને મને, મારા ઘરને, મારી પેઢીઓને, મારા કુળના વારસદારને આપવા પોતાનું પ્રાણ જાતો કરવા તૈયાર થયા છે. એ તો આ કોણ છે? મોકો નથી પડ્યો, ટાઈમ નથી પડ્યો. બુદ્ધિ બજારમાં જ્યાં ત્યાં પડીકા વારીને ફેંકે રાખ્યા, કાંઈ ટાઈમ ન લીધો. અને સાધુ પાસે બેઠા તો સાધુની ઠેકડી કરતા બેઠા. અહીંયા બેઠા હોય ત્યાં સુધી કંઈ બીજું મામા સોજા થઈ જાઓ. બહાર નીકળું એટલે જવા દો ને, એ અધિયારીમાં આપણે ટાઈમ બગાડવો નથી. આ વાત અમે વિશ્વાસના ઘરની કરીએ કે શિવનો વિશ્વાસ સતીએ, પછી ભગવાન રામનો વિશ્વાસ સીતા અને રામને કેવી રીતે રહેવું, શિવને શક્તિએ કેવી રીતે રહેવું, વચન પતિ પરાયણ વચનના વિશ્વાસમાં એના કહેવામાં કેવી રીતે રહેવું, ગુરુ ને શિષ્યના એના એકબીજાને કહેવામાં કેવી રીતે રહેવું. શિષ્ય ગુરુનું કહેવું ક્યાં સુધી કરી શકે છે? શિષ્ય ગુરુમાં ન સમાય, ગુરુ શિષ્યમાં ન સમાય ત્યાં સુધી કેવું. એટલે વચન તો એવું ને એવું ઊભું રહે છે વચન એવું ને એવું. શિષ્ય ગુરુમાં ન સમાય, ગુરુ શિષ્યમાં ન સમાય. શિવ શક્તિમાં, શક્તિ શિવમાં, રામ સીતાજીમાં, સીતાજી રામમાં. સીતે રામ. હવે તમે મંથન કેવી રીતે કરશો જગતના તખ્ત પર, આ મેદાન ઉપર તમારો આ ધર્મને સાચવશો કેવી રીતે?
માને બાપ પ્રગટ કેવી રીતે કરશો? બાપનું કેવું માએ માનવું જોઈએ, પતિનું કેવું પત્નીએ માનવું જોઈએ, પણ ક્યાં સુધી પ્રાણ ભલે પ્રાણ આપી દઉં પણ તારી પેઢીનો કૂડનો દીવો કરતી જાઉં. આવી થીડતાવાળી માએ એટલી ટેકવાળી પોતાની ધારણા પકડી રાખી. સાંભળો છો? હા, હું તમને કહું છું. સાંભળો છો બેન? એ ભાઈ, હું યાર જી હા ટાઈટ હોતી ઘરે જાઓ. ટાઈટ વાય તો શરીર નહીં ને, શરીરમાં ધ્યાન નાખવું ટાઈટ હોય ને, આમાં ધ્યાન નાખવું ને. બોલે છે પણ આવું બોલે કોઈ દુનિયામાં? હા, હું આ વિવેક વાળું છે આ બોલવાનું. ટ્રાય તો કરીએ આપણે. 1, 2, 3 બીજ, આજે પોષ મહિનાની બીજ છે. આજે સરસ મજાની આખી સિસ્ટમ લઈને સાહેબે પીરસી આપણને, આખી સિસ્ટમ લઈને. મેં એમને રિક્વેસ્ટ કરી, ભાવથી કીધું કે મેં માર્યા છે બહુ, એટલે મલમ કરી દો થોડો. અને એણે રિયલ મલમ જ કર્યો છે. ક્યાંય તમને કચવાટ થાય એવું કાંઈ નથી કીધું. પણ મને ખબર નહોતી ને, ઓછીતાની કાલ રાતે મેં વાત કરી. મેં કહું તો આપણે કાલ ટ્રાય કરશું. બીજી ટ્રાય કરવાની તમને મારે કહેવું હતું કે ભાઈ આ રણી ગયા ભગવાનની ઠાકર દ્વારકાનાથની દયાથી, ગેબી બાપાની, બાપા રામની, એમની દયાથી ચારે બાજુ ગૌશાળામાં, અમરધામની ગૌશાળા 1000, 1200, 1500 ગાયોથી એ રાજીપે સચવાય છે. પ્રેરણાધામની ગૌશાળા, પણ આ રામમઢીની ગૌશાળામાં અત્યારે બધી ગૌશાળામાં રામમઢીના નાના સેવા કેન્દ્રોમાંથી અમારી ગાયો 514 છે. 514 ગાયોનું 3 ટાઈમનું ટિફિન એ ઠાકર સાચવા રાખે છે, ગુરુજી સાચવા રાખે છે, અમે જોઈએ રાખીએ છીએ. એટલે મારે એક કામ કહેવાનું હતું. દર વખતે કહું છું કે ગાયોમાં વ્યાજમ પડે છે, એ વખતે ગાયોની ઘૂઘરીનો બાજરો, એટલે અમારા મંજુબેને તો જ્યારે હોય ત્યારે જે સેવાઓ હું એને યાદ કરાવું, એટલે એ યાદ કરીને કોઈને કહેવાની તકલીફ લેતી નથી. મંજુ મારી એ સીધું જ્યાં એને લાગતો વળગતો એ મોબાઈલ કરીથી ગોંડલ કે આટલો બાજરો, આટલા ફલાણું. એટલે એ વાતને વચમાં લાવવાની કાંઈ જરૂર નથી. પણ એ વાત મગજમાં હાલતી હતી, એને બદલે આ વાત મેં કાલ કલ્પેશભાઈને અમે લગભગ 8 કે 10 જણા બેઠા હતા અને આ વાત રજૂ કરી કે મને એક ઈચ્છા છે. તાત્કાલિક મારી અંદર ઓચિતાનો દુખાવો ઉપડ્યો છે અને એ દુખાવો અત્યારે ઓલી મોઢામાં જીભની જે ટેબ્લેટ મૂક્યા પછી શાંત થઈ ગયો છે. એટલે એ હાર્ટનો દુખાવો નથી, એ શાંત થઈ ગયો છે. અને એમાંથી આ દુખાવો આવ્યો છે કે આ આવતી મહિનાની બીજ છે, અમારે આવી રીતે રહેવું છે. સવારે 6 ને 10 સૂર્યનારાયણના પ્રકાશની સાથે આપણે તૈયાર થઈ અને એના પ્રકાશમાંથી આપણે આપણી જ્યોત પ્રગટાવવાની છે. આપણી જ્યોત પ્રગટાવવાની છે. પછી એ જ્યોતને અંજવાળે એની સાક્ષીએ ગુરુના વચનના આધારે મારી પત્નીના જે ધર્મો મારા પતિ તરીકે મેં અત્યાર સુધી ભોગવા, એ આજે બીજની જ્યોતને અજવાળે મહાસુદ બીજ રાત્રિના 12 વાગ્યા પછીનો જ્યોત પ્રકાશ છે. એની સાથે આ મારા બીજની જ્યોતનો પ્રકાશ મિલાવી દેવો. આવી એક અમારે આવતી મહિનાની બીજ. ભાઈ આપણે તો બંધાયેલા છે, આપણું ઘરના એટલા આપણા બધા ભક્તો એટલા બધા, એટલે નાનકડા ઘરમાં ખાનગી ચર્ચા આપણે કરી શકીએ એમ આવી પરિસ્થિતિ આવી હતી જ નહીં. આપણે એટલા બધા ક્યાં કોઈ નાનકડા ઘરમાં તમે કોઈ બોલાવો, અમે તો અહીં અમારા ઘરે સગવડ છે. આ સગવડ મારા ગુરુએ, આપણા ગુરુએ આ રામદેવજીના માના આ બધા દરબારો ભેગા કરીને જેને જે માન્યતા હોય એ બધાને સંતુષ્ટ કરીને આપણને આટલી જગ્યા કરી આપી. તો આપણે અહીંયા જ આ વાત કરીએ ને, બીજે ક્યાં કરવાની? એ ભાઈ અમારે ઓલું કહેવા, ભાઈ તમે છે ને એને મહેરબાની કરીને શિવરાત્રિ સુધી બજારમાં મૂકતા નહીં કે આવું અમે કરવાનું. આ બજારની વાત નથી.
આ અજવાળાની વાત છે. બજારે ન મૂકતા. એ મને કહે છે હું તમને યાદ કરાવું ભાઈ બજારમાં અમારે આ અમારો ફેલાવો નથી કરવો. અમે આવી રીતે આ બીજ ભરીને અમારા સતીઓને અમારા જતી પુરુષના થાન ઉપર માની અને અમે સતીઓની ટ્રાય કરું છું કે સતીઓ કેવી રીતે થાય. આજે ભલે ને અમારા જતી પુરુષ તમે જતી થઈને રહેજો, અમે સતી થઈને રહેજો. એ તમે એમ ન માનો હું કોઈ સેક્સલીની વાત કરું. આવા પ્રમાણ કેટલાય છે વાણીઓમાં પૂર્વાપરના એવા ઘણા પ્રમાણ છે. હમણાં પ્રસાદજીએ કીધું કે રામમઢીવાળો જતી ગોપી બનીને માથે ટોપલો લઈને એમાં 1.25 લાખ રૂપિયા હતા. તેથી હું માસ્તર હતો. માસ્તર હતો, 1.25 લાખ રૂપિયા એમાં હતા. તોય મેં નિશાસો નાખ્યો પ્રસાદો. નિશાસો નાખ્યો એટલે માતાજી મારી સામું જોઈને કહે કે શું ઘટ્યું? ઓહો ધન તમારા માતા પિતાને. કામ આમ જોયા બેરી એને ખબર પડી કે શું. એને કાંઈ પૂછ્યું નહીં. મને પૂછ્યું નહીં કે કેમ નિશાસો નાખ્યો, કાંઈ ન પૂછ્યું. એને સીધું જ કીધું કે શું ઘટ્યું. મેં કીધું હજી 25,000 હોત તો. એટલે એનું મંગળસૂત્ર કાઢીને મૂકી દીધું. હવે તો મને તો કપડાં એણે જ પહેરાવ્યા હતા. લાઈઝ એને કઢાવી હતી એટલે માથે ચૂંદડી એને જ ઓઢાડી. મારી ભેરા સુરતના મતલબ મારા પ્રેમી આત્માઓ 2,000 હતા. બધા મને જોતા જોતા અમારા ડૉક્ટર અનિલભાઈ ગુરુભાઈ છે અમારા, એણે જઈને આ ફરિયાદ કરી કે મૂળદાસજી ગોપી ભાવમાં આવે છે. એટલે એને તો ખબર જ હતી. એને મને આગલા સત્રમાં કીધું હતું કે મૂળદાસજી કે મુંબઈવાળા કોઈ ભક્ત છે ને 100 સાડીઓ મોકલી છે. 100 એમાંથી થોડીક સાડીઓ તમારે સુરત લઈ જવાની છે. સુરતના જેવા સેવાર્થી જે સ્વયંસેવકો દીકરીઓ બહેનો છે એને આપવાની છે. મને આખી રાત હાડી જ સપનામાં આવે. આમ જોઉં તો હાડી દેખાય. મેં કહું મારા ગુરુ કોઈ દી આવું બોલે નહીં હાડીનું, અને મને કેમ આ ચોંટાડ્યું. પણ પછી સવાર પડે ખબર પડી કે સાડીઓનો ઉપયોગ તો કરીએ. પછી રામમઢી લઈ જાઓ કે ગમે એ મઢી કઢી લઈ જાઓ. પણ સવારમાં માતાજીને કીધું આવું આવું આવું. મને કહે શું કીધું? એ કીધું 25,000 હોત ને. માસ્તર બોલે છે આવો એ વખતે. આજે અટાણે તમે બધા મને એમની માસ્તર કહો. માસ્તર હતો તેથી મેં શરૂઆત કરી ને એ તમને શરમ આવે એવી શરૂઆત કરી. મારો પગાર કાંઈ નંબરે અને 5,000 11,000 25,000 એમ કરતાં કરતાં 1.25 લાખમાં મને ઘટ્યું. એટલે માતાજીએ મંગળસૂત્ર મૂક્યું. અમે જેવા વાહ ગયા તો બાપા એટલી ગીર્દીમાં એના ગુરુ આસન ઉપર બિરાજતા હતા. એ ઊભા થઈ ગયા. ઊભા થઈને એને ઈચ્છા ખરી આજે કે હું દોડીને એને ભેટી લઉં એવી ઈચ્છા. મેં લાજ કાઢી હતી ને તોય મને દેખાતું હતું કે એ હળી મૂકીને મને ભેટી પડે નહીં ક્યાંક. મારો આ ટોપલો બોપલો બધી મારાથી આગો પાછો ન થઈ જાય એ ટોપલો. એટલે એણે પહેલું કામ એ કર્યું. પહેલું કામ પ્રમુખ ઉપર જે માતાજીનું મંગળસૂત્ર હતું ને એ લઈ લીધું અને એ માતાજીને પોતાના હાથે પહેરાવી દીધું. પછી મારો ટોપલો ઉતારી લીધો. મારી ચૂંદડી હતી ને એ ચૂંદડીને આમ કરીને એણે હજી અમારા ફોટામાં છે જારી આ ચૂંદડી હતી મારી. એ એણે ઉતારી લીધી માથા ઉપર ઓઢેલી અને એ ચૂંદડી જારી. બીજા લખણ નથી. ચૂંદડી લઈ લીધી બાબાએ. પછી પકડી લઈએ તો આપણે ક્યાં જાય? ગુનો કબૂલ કરી લેવો જોઈએ. આ મેં તમને વાત કરી કે આવું અમારે આ એક બીજ કરવું છે. એ બીજ મહા મહિનાની છે.
પછી ફાગણ મહિનાની બીજમાં હુકમ ને હુકમ પ્રમાણે હાજી બાપા ગીતી યાદ કરાવતા હરિભાઈ હાજી ધારજો રે પ્રગટ સદગુરુ ને તમે ધારજો રે પ્રગટ સદગુરુ ને તમે ધારજો હાલજો રે એના હુકમ પ્રમાણે તમે હાલજો રે ના હુકમ પ્રમાણે તમે હાલજો એના હુકમ પ્રમાણે તમે હાલજો રે ના હુકમ પ્રમાણે હાલજો. આગળ એનો હુકમ પછી ફાગણ મહિનાની બીજમાં આપણે 12 બીજ સુધી હાલ્યું જવાનું એવું એણે કીધું. અને તમને કોઈને અમે બાંધ્યા નથી અને હજી આપણે એવો ધારો કર્યો નથી. તમને ગુરુ છે કે નથી એ અમે કોઈ દી તમારી ગુરુ મર્યાદાને ચેક કરી જ નથી. પણ તમે ચારે બાજુના જેના તેના બધા એના આધાર લઈ અને અમને તપાસે જ રાખ્યા. તમે તપાસે રાખ્યા ને અમે સીમાડે પહોંચી ગયા. અમે સીમાડે બોર્ડર ઉપર આવતા રહ્યા. તમે જોઈએ જ રાખ્યા. ગાડી બેસે ને જમે છે ને સૂતો રહે છે ને આ કરે છે. સારું ઇન્સ્પેક્શન કરવા જાય ને એ સારું પહેલાં ન દેવા, પહેલાં વીકનેસ જોવે. સુપરવાઇઝર આપણું ચેક કરવા આવે ને નબળાયું જ્યાં હોય ત્યાંથી ગોતે, પછી નબળાયું જોતા જોતા થાકે ને પછી સારું હું છે. હું તમારી સાથે કોઈ ખેલ કે રમત નથી કરતો. મારા ગુરુની મર્યાદા બને ત્યાં સુધી ક્યારેય પ્રયાસ નથી કર્યો. મને હજી બીક લાગે, હજી શું બીક લાગે કે હજી શરીરની ક્રિયાઓમાંથી બાદ થઈને સ્વરૂપની ક્રિયામાં, અંજવાળાની ક્રિયામાં, જ્યોતિ સ્વરૂપની ક્રિયામાં, એટલે મને બીક લાગે કે જો ભૂલ કાંઈ કરશું તો હવે એને કેવી રીતે મનાવશો. કાંઈ ભૂલ થઈ જશે કંઈ. તમે તો ભૂલ જોવા માટે સ્પેશિયલ નિમણૂક થઈ હોય ને એવી રીતે આમ જોયું તો તમને શંકા જાય, આમ જોયું તો શંકા જાય. એટલે અમે નક્કી કર્યું તમને થવું એ થાય ને. કાયદેસર ઓલા ઉપલી 5-7 નવા 12 માઇલી પેનલ ચેનલ હશે ને એ લોકોને કાંઈ અમારી ભૂલ દેખાય છે નહીં? દેખાય, કોઈ ભૂલ નહીં દેખાય. એ હરિશ્ચંદ્ર રાજાએ પ્રહલાદની યારે ઝઘડો કર્યો કે પણ શું યાર તું લઈને એક ધારો લાગ્યો છે, કોણ છે તારો ભગવાન, કોણ તને બચાવે છે? એટલે આણે કીધું કે મારો ભગવાન છે ને એ મારો ભગવાન મને ગમે એવા સંકટમાંથી બચાવી લે છે. પણ કોણ છે એ તો કે, કેનો આધાર છે એ તો કે નામનો આધાર છે. નામ? હરિશ્ચંદ્ર રાજા કે નામ? હા. કે નામ કોણ છે? તો કે નામ મારો શ્વાસ છે. નામ તે મારો શ્વાસ છે. અખંડ મારો વિશ્વાસ છે. મારો શ્વાસ તે હું છું. અખંડ પ્રાણી માત્રનો શ્વાસ છે. પણ તો કે રહે છે ક્યાં? તો કે બહુનામી. હમણાં સાહેબ કહેતા હતા ને જ્યાં હાથ મૂકો ત્યાં નામ નોખા. બહુનામી. નામ અખંડ બહુનામી. પણ બહુનામીને કેનો આધાર? કે વચન ને કેનો આધાર? વચનને આધાર કેનો? સત.
આ તો સત કિયા રહે છે કે મારી માના રજમાન મારા બાપના બીજમાં સત સમાઈને રહે છે. એટલે છેલ્લો પ્રશ્ન આવ્યો ત્યારે પૂછી લીધું કે તું કોણ છો? હરિશ્ચંદ્ર રાજા કે તું છો કોણ? એટલે હસતા હસતા પ્રહલાદે કીધું જે તમે છો ને એ જ હું છું, અને જે હું છું ને એ જ તમે છો, એ જ તમે છો. હરિશ્ચંદ્રને વિચાર આવ્યો કે હો, આ પ્રાણનો આધાર પ્રાણની આટલી બધી કળા કરે છે, તો મારી પાસે તો પ્રાણથી પણ પ્રાણ જાય પણ અમારી પાસે તો વચનનો આધાર છે, વચનનો આધાર. એટલે મા મહિનાની બીજ પહેલા હજી એક નોમના આપણે આખો એનો થિયરિકલ અભ્યાસ કરી અને શું કામે આવું કરવું છે, આવું કરવાથી આપણી એકબીજાની ઓળખાણ ખુલ્લી થઈ જશે, ખુલ્લી થઈ જાય. કે તમે ચામડા પૂરતા જ મને આ સંબંધોથી બાંધીને જીવો છો. તમારા આત્માની અંદર કોઈ એવી બાબત હોય કે મારા પ્રત્યે તમને લાગણીઓથી મારા દુઃખમાં દુઃખી થવું પડ્યું હોય, તમે પતિ છો, તમારી આજ્ઞાને અનુસરીને જીવવું એ મારો ધર્મ છે. પણ આજે એક દી તો ટ્રાય કરો, આજે અમે તમારો ધર્મ સાચવીએ, સચવાય છે કે નહીં? તમે તમારો ધર્મ ભૂલીને દાસીપણું સ્વીકારી આધીનતાથી તમારા રેણીના પદમાં કઈ રીતે ચાલો છો. આ એક બીજ આવી અનુભવીએ. એક બીજ આપણે ગોતવા નીકળ્યા હતા. મહાદેવને કહે છે વિધાતા કે તમે એકના બે બન્યા, પણ બેમાંથી એક કેવી રીતે થવાય? એટલે મહાદેવે કીધું કે બેમાંથી એક થવું હોય તો માની મદદ માંગો. માં કે હું મદદ ન કરું, હું મદદ ન કરું, મારી પાસે કંઈ નથી, કેવી રીતે મદદ કરું? તમે અજન્મા છો અને મારે જન્મ મરણના ફેરા ભોગવવા પડે. આવી એક આખી મેથડ પરંપરાની, વૈદિક શાસ્ત્રોક્ત ગુરુ પરંપરાની સત્ય અને સનાતનની મર્યાદાઓમાં ચોથા બીજમાં મને પ્રેરણા થઈ છે. મારા વિચારોની સંગત જેની સાથે છે, મારા વિચારોથી મેં એને પોતાના માન્યા છે, એણે મને મારા હૃદય તરફ ભાવ રાખ્યો છે કે તું કહીશ એમાં અમે પગલું ભરશું. એટલે એક ચોથા બીજની આવી રીતે આખી સિસ્ટમ કે ભાઈ છે ને, 10 સૂર્યનારાયણ આકાશમાં કરતા કરતા પધારે, એ જ ટાઈમે સૂર્યના પ્રકાશમાંથી આપણી ઘીની વાટની જ્યોત કરી લેવી છે. અને એ જ ઘડીએથી આપણા સંબંધ એમની સાથે સુધારી લેવાના, બદલાવી લેવાના. અને એને આપણે એના સંબંધોમાં જે કડકપણું છે એ આધીનતાવાળું કેવી રીતે થાય છે જોઈ લઈશું. આપણે આપણનો અનુભવ કરશું. હજી વધારે સમય નહીં બગાડતા. આ બીજમાં જેને ભાગ લેવો હોય એ પોતાની તૈયારી કરે. બહાદુરી હથિયાર બથિયાર લઈને આવ્યો ને, બાંધવા થાય, ફડાફડી બોલાવા થાય. આજે કલાક જો એ બાયું તમારા ઘરવાળા થાય પછી તો 24 કલાકમાં જો બાકી રહેવા દે તો કહેજો આજે એ તમે વિચાર તો કરી લ્યો. વિચાર તમારે પતિ થવું પડશે ને એને સતી થવું પડશે. આવી એક બીજ ભરવાની. આપણી સોસાયટીને બીજા કોઈને જો કહેવા ગયા હતા તમારી જીભમાં એવું કંઈક કરવા જતા નહીં, કોઈને ભણવા ન જતા. તમે જે કીધું છે કાનમાં ઉતાર્યો. અમારી આ કેસેટ બેસેટમાં ઓલું શું કહેવાય, લાઈવ પ્રસારણમાં એ લોકો નહીં લાઈવ પ્રસારણ કરે. તમારા પાવરફુલ કાન હોય ને કાન હારે તમારું ધ્યાન હોય, અને ધ્યાનમાં જો તમને ગમતું હોય તો તમારે સેટિંગ કરવાનું. આ અત્યારનો છેલ્લો સંદેશો તમારી ટાઈટ ઉઠી ગઈ એવો સંદેશો અત્યારે તમે જો બાંધું છોડી નાખવા વિઠ્ઠલભાઈ. હવે કોઈને ઠંડી નથી લાગતી, ગરમી આવી ગઈ બધાને. આજે સૌને